હમણાં ભવ્ય ગાંધીની ઉપર બહુ બધા ન્યૂઝ આવી રહ્યા છે કે ભવ્ય ગાંધી તારક મહેતા રીજોઈન કરે છે. એના વિશે કઈ તમારી વિશેષ ટિપ્પણી? ના યાર, એકચ્યુઅલી મેં એવું કીધું જ નથી. મેં એવું કીધું છે કે હા ડેફિનેટલી મને એમણે પૂછ્યું કે તારક મહેતામાં જોઈન થવું છે, તો મેં એમને એવું કીધું કે ના, મારે એવી રીતે નહીં, પણ એટલે મારે જોઈન થવું જ છે, પણ આઈ વોન્ટ ટુ બી પાર્ટ ઓફ ધ શો બાય પ્રમોટિંગ માય ફિલ્મ. Okay. મારે મારી ફિલ્મ પ્રમોટ કરવી છે, કારણ કે નાનપણથી મોટા એ શોમાં થયા છીએ. એ શોમાં બહુ બધા લોકોને આવતા એમની પોતાની ફિલ્મને પ્રમોટ કરતા જોયા છે. તો એ કહેને કે અંદર એઝ એન એક્ટર એક લાલચ છે કે યાર, અરે પણ મારી ફિલ્મ ત્યાં જઈને પ્રમોટ કરવી છે. Yeah. તો મને બહુ મજા આવશે. આ તો બહુ બ્યુટીફુલ, મને આનંદ મળશે એના અંદર. તો એટલું હું બોલ્યો. હવે એને કઈ રીતે અલગ લઈ શકાય છે આઈ ડોન્ટ નો, પણ હવે લેવાઈ ગયું છે અલગ રીતે. મતલબ હાલ પૂરતો કોઈ પ્લાન નથી રીજોઈન કરવાનો? હાલ પૂરતો કોઈ પ્લાન નથી? હાલ પૂરતો નહીં એટલે નથી, પ્લાન જ નથી. એમ આપણે ફિલ્મો કરીએ છીએ, આપણે સરસ આઈ વોન્ટ ટુ એક્સપ્લોર ડિફરન્ટ થિંગ્સ ઇન લાઈફ. હું લોકોએ મને નાનપણથી લઈને મારા અડલ્ટહુડ સુધી લોકોએ મને એક શોમાં જોઈ લીધો છે. હવે ત્યારબાદની મારે જર્ની લોકોને અલગ અલગ રીતે બતાવી છે. બરાબર છે. અલગ અલગ રીતે અલગ અલગ રોલ કરીને મારે બતાવી છે. એના અંદર હું ફરી પાછું સેમ રોલ કરીને લોકોને ડિસઅપોઇન્ટ નથી કરવા માંગતો. આઈ વોન્ટ ટુ ડુ ડિફરન્ટ કાઇન્ડ ઓફ રોલ. બરાબર છે. So hello everyone, welcome to the 7th episode of the Dhaval Raval Show. આજે આપણી સાથે ગેસ્ટમાં એક એવી પર્સનાલિટી છે કે જેનું આપણું બાળપણ, યુવાની અને અત્યાર સુધી આપણે બધા એમને જ જોઈને મોટા થયા છે. લેટ્સ વેલકમ તારક મહેતાનો ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધી. કેમ છો ભવ્યભાઈ? એકદમ ફર્સ્ટ ક્લાસ. તમે કેમ છો? બસ એકદમ મજા. કેવી રહી દિવાળી? જોરદાર. ક્યાં કરી દિવાળી તમે? મારા ગામડે. શું વાત છે? કેટલા પૈસા ભેગા કર્યા? આપણે તો બધાને મોટાને પગે લાગી એટલે આશીર્વાદ તો આપે જ, સાથે પૈસા પણ આવે. હા, પણ હવે અમારા ઘરે નાના બાળકો 4-5 થઈ ગયા છે, એટલે મારા હાથમાં આવે એના કરતા જાય છે વધારે. આપવામાં જ મજા છે. પણ તમારી મૂવી વિશે ખાસ વાત કરવી છે. તારક મહેતાની તો વાત કરીશું જ આગળ જતા, પણ તમે અત્યારે જ્યારે તમે તારક મહેતામાંથી મૂવીઝમાં આવ્યા અને અત્યારે તમારો જે ગ્રોથ છે ને, એ બીજા બધા આર્ટિસ્ટ કરતા કંઈક અલગ લેવલનો ગ્રોથ છે. બીજા કોઈ આર્ટિસ્ટ અત્યારે ટાઈપકાસ્ટમાં ભરાઈ ગયા છે, કોન્ટ્રોવર્સીમાં ક્યાંક ને ક્યાંક ભરાઈ ગયા છે. હું ભવ્ય ગાંધી માટે એટલે એટલું કહી શકું કે ભવ્ય ગાંધી ધ મેન વિથ 0 haters. તમારો કોઈ હેટર્સ નથી. તો એના માટે તમે શું કહેવા માંગો છો? તમે કઈ મોનોપોલીને ફોલો કરી રહ્યા છો કે તમે એક બધી વાતમાં બેટર છો? કઈ મોનોપોલી કઈ નથી કરતો ભાઈ. હું તો એવું કશું નથી યાર. આનો જેન્યુઅલી કોઈ એવો જવાબ તો નથી જ મારી પાસે, પણ સિમ્પલ સાદો માણસ છું યાર હું. ઓકે. હા યાર, એવું કશું કેમ નથી, હવે મને નથી ખબર કેમ નથી. કોઈ પણ આર્ટિસ્ટ હોય ને, એના ફેન પણ હોય ને, સાથે એટલા હેટર્સ પણ હોય. તો તમારા નથી તો તમે એવું બધા કરતા કંઈક તો અલગ કરતા હશો ને યાર. તમે બધા મને જુઓ જ છો અને હું તમારા બધાના સામે જ મોટો થયો છું. એવું હું કશું એવું કઈ ખાસ નથી કરતો કે જેથી કઈ થાય કે ના થાય. તો આઈ થિંક એ બ્લેસિંગ હશે કે ખબર નહીં ભાઈ, મને નથી ખબર. આટલું ડીકોડ નથી કર્યું મેં ભાઈ લાઈફને. અત્યારે કઈ મૂવીઝ ચાલી રહી છે? કયું શૂટિંગ ચાલી રહ્યું છે? અપકમિંગ પ્રોજેક્ટ્સ કયા છે? હમણાં ફિલ્મ તો નથી ચાલી રહી. હમણાં ફિલ્મ બધા શૂટ્સ પતી ગયા, એટલે મસ્ત દાઢી વધારી છે હમણાં. આ વર્ષે એક ફિલ્મ કરી જે ફાટીને એની આખી જે ક્રૂ હતી એ લોકો એ બનાવેલી ફિલ્મ છે, જે અમે લોકોએ મેલબર્નમાં શૂટ કરી. હું, હેમિનભાઈ, માઇકલભાઈ, સ્મિતભાઈ, આ બધાએ મળીને મસ્ત એકદમ ધમાકેદાર કોમેડી ફિલ્મ લઈને નેક્સ્ટ યર આવવાના છીએ, જેમાં બધાને મજા પડશે એવી ફિલ્મ છે. શું વાત છે? કઈ સ્ટોરી લાઈન કે કશું શોર્ટમાં જણાવી શકો? આઈ ડોન્ટ નો. અમારા દર્શકોને થોડીક એક્સ્ટ્રા ટીપ મળી જાય તો ફિલ્મનું નામ જ્યાં જ્યાં વસે ગુજરાતી છે. ઓકે. તો જ્યાં જ્યાં ગુજરાતી વસે ત્યાં કેવું કેવું થઈ શકે છે, કેવી બૂમો પડી શકે છે, બસ એ આ ફિલ્મ છે. અને મેસેજ શું પાસ કરવામાં આવ્યો છે?
યાર હું એ ના કેવું જોઈએ મારે. એ તો મારે ના જ કેવું જોઈએ. ઓકે. આટલું ઇનફ છે આઈ થિંક. આ બોલવા માટે પણ મને આઈ એમ શ્યોર મને બોલશે આ લોકો. બટ યા એવી જ મજા આવે એવી વાત છે. બધાને ગમે. ફૂલ ઓન આઉટ એન્ડ આઉટ કોમેડી છે. બસ આવો, એન્ટરટેન થાઓ અને ઘરે જાઓ. બસ એવી જ ફિલ્મ છે. બરાબર છે. હમણાં ભવ્ય ગાંધીની ઉપર બહુ બધા ન્યૂઝ આવી રહ્યા છે કે ભવ્ય ગાંધી તારક મહેતા રીજોઈન કરે છે. એના વિશે કઈ તમારી વિશેષ ટિપ્પણી? ના યાર, એકચ્યુઅલી મેં એવું કીધું જ નથી. મેં એવું કીધું છે કે હા ડેફિનેટલી મને એમણે પૂછ્યું કે તારક મહેતામાં જોઈન થવું છે, તો મેં એમને એવું કીધું કે ના, મારે એવી રીતે નહીં, પણ એટલે મારે જોઈન થવું જ છે, પણ આઈ વોન્ટ ટુ બી પાર્ટ ઓફ ધ શો બાય પ્રમોટિંગ માય ફિલ્મ. મારે મારી ફિલ્મ પ્રમોટ કરવી છે, કારણ કે નાનપણથી મોટા એ શોમાં થયા છીએ. એ શોમાં બહુ બધા લોકોને આવતા એમની પોતાની ફિલ્મને પ્રમોટ કરતા જોયા છે. તો એ કહેને કે અંદર એઝ એન એક્ટર એક લાલચ છે કે યાર અરે પણ મારી ફિલ્મ ત્યાં જઈને પ્રમોટ કરવી છે. તો મને બહુ મજા આવશે. આ તો બહુ બ્યુટીફુલ, મને આનંદ મળશે એના અંદર. તો એટલું હું બોલ્યો. હવે એને કઈ રીતે અલગ લઈ શકાય આઈ ડોન્ટ નો, પણ હવે લેવાઈ ગયું છે અલગ રીતે. મતલબ હાલ પૂરતો કોઈ પ્લાન નથી રીજોઈન કરવાનો? હાલ પૂરતો કોઈ પ્લાન નથી? હાલ પૂરતો નહીં એટલે નથી, પ્લાન જ નથી એમ. આપણે ફિલ્મો કરીએ છીએ, આપણે સરસ આઈ વોન્ટ ટુ એક્સપ્લોર ડિફરન્ટ થિંગ્સ ઇન લાઈફ. લોકોએ મને નાનપણથી લઈને મારા અડલ્ટહુડ સુધી લોકોએ મને એક શોમાં જોઈ લીધો છે. હવે ત્યારબાદની મારે જર્ની લોકોને અલગ અલગ રીતે બતાવી છે. બરાબર છે. અલગ અલગ રીતે અલગ અલગ રોલ કરીને મારે બતાવી છે. એના અંદર હું ફરી પાછું સેમ રોલ કરીને લોકોને ડિસઅપોઇન્ટ નથી કરવા માંગતો. આઈ વોન્ટ ટુ ડુ ડિફરન્ટ કાઇન્ડ ઓફ રોલ. બરાબર છે. તારક મહેતા વિશે વધારે વાત નથી કરવી, પણ અમારે એક વાત તો જાણવી જ છે કે તમને મૂવીની ઓફર આયા પછી તમે શો છોડ્યો કે શો છોડ્યા પછી મૂવીની વિશે તમે વિચાર્યું? ના, શો છોડ્યા બાદ મને મૂવીની ઓફર આવી. ઓકે. કોઈ પણ બેકઅપ વગર તમે શો છોડી દીધો? ફાઇનાન્શિયલ બેકઅપ વગર? યાર એટલો કેટલા નાના હતા યાર, ફાઇનાન્શિયલી કોઈ વિચારવાનો મુદ્દો જ ના હોય ને. તો આ 8 વર્ષ તમે શો કર્યો, તો એ વખતે તમે કયા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા હતા? એ મને ખ્યાલ નથી યાર. એ બધા અકાઉન્ટ્સ મારી પાસે નહોતા. મારા હાથમાં તો અકાઉન્ટ્સ ને બધું 2017 પછી આવ્યું છે. એના પહેલા તો બધું મમ્મી ને પપ્પા બધું સંભાળતા. બરાબર છે. મૂવી પ્રમોશનની તમે વાત કરી, તો તારક મહેતાની અંદર તો સલમાન ખાન, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, વરુણ ધવન બધા જ આવેલા છે. અને સલમાન ખાનનો તો એવી એક સીન પણ હતો કે સલમાન ખાન ભવ્ય ગાંધીને એનો નંબર આપે છે. તો એના વિશે તમે કંઈક વાત કરશો? એમ એ ઓબ્વિયસલી નંબર તો નહીં આપ્યો હોય કે ખરેખર નંબર આપ્યો હતો? ના, નંબર નહીં, કંઈક નંબર આપે છે કે કંઈક કાગળ સીનમાં એવું બતાવ્યું છે કે ભવ્ય ગાંધી, સલમાન ખાન ભવ્ય ગાંધીને નંબર આપે છે. પેલું ક્રિકેટ કિટ આપીને જાય છે ત્યારે, રાઈટ? ક્રિકેટ, હા, ગાડી લઈને આવે છે અને એવું કહે છે કે સલમાન ખાન એવું કહે છે કે ભવ્ય કોઈ બી તને હેરાન કરે તો મારો નંબર લઈ લે. ભવ્ય જોડે જાય છે, કાનમાં કંઈક કહે છે. એટલે હું તો સલમાન ખાનનો બહુ મોટો ફેન છું. મને તો ભાઈ બહુ જ ગમે છે. અને એ ઓફકોર્સ એ સીન મને એક્ઝેક્ટ યાદ નથી, એ નંબર આપે છે વાળો, પણ મને પેલો સીન યાદ છે જેના અંદર સલમાનભાઈ પ્રેમ રતન પાયોનું શૂટ લાઈક પ્રમોશન કરવા આવ્યા હતા. અને ત્યારે ભાઈ આમ દૂરથી મને જોયે છે અને અનાયાસે હું એક્ઝેક્ટલી એમના સામે ઊભો છું પોઝિશન વાઇઝ. આખી યુનિટ ઊભી છે, એમાં હું સૌથી એક્ઝેક્ટ સામે ઊભો છું. બિકોઝ હું તો મતલબ મને બહુ જ ગમે છે ભાઈ. એ પર્સનાલિટી મને બહુ મજા આવે એમની પર્સનાલિટી જોઈને. તો ભાઈ આમ મને આમ નીચેથી ઉપર આમ જોયે છે કે યાર તું તો બડા હો ગયા. મેં કીધું ભાઈને યાદ છું. એટલે નાનો જોયો ત્યારે જોયો તો એના પછી હમણાં જોયો. મેં કીધું ભાઈને યાદ છું. તો એકદમ તાવમાં આવી ગયો. તમે કોઈ કામ હે તો બતાના ભાઈ, પહેચાનતે અપને કો. સૌથી મોટું નામ છે સલમાન ખાન એટલે બોલિવૂડનું. હા યાર, મતલબ એ તો બ્યુટીફુલ મેમરી. પછી શાહરુખ ખાન જ્યારે પ્રમોશન માટે આવ્યા, એની કોઈ વાત તમે શેર કરી શકો? ભાઈ ગજબ મેમરી છે યાર એમને બધાની લાઇન્સ યાદ હતી જ્યારે એ આવ્યા હતા ત્યારે. એટલે માણસે આખી સ્ક્રિપ્ટ ગોખીને આવ્યો હતો. અમારી જ્યારે સ્ક્રિપ્ટ હોય, જ્યારે કોઈ આવું પર્સનાલિટી આવે તો યુઝ્યુઅલી એમની સ્ક્રિપ્ટ 15-20 પેજની હોય. બિકોઝ એ કોન્ટેન્ટ એટલો મોટો બનાવવાનો હોય કે 15-20 પેજ તો એટલી શૂટ કરવું પડે. અને એ વ્યક્તિને દરેક વ્યક્તિની લાઈન યાદ હતી. એટલે કોઈ બીજું કોઈ ભૂલી જતું ત્યારે બોલતો હતો કે તમારી લાઈન છે. એટલે ભાઈ ગજબ મેમરી કહેવાય એ વ્યક્તિનું, ગજબ પ્રેઝન્સ કહેવાય એ વ્યક્તિનું. આ બધા લોકો પાસેથી આ બધું શીખવાનું છે કે કઈ રીતે દે આર પ્રેઝન્ટ
યર રાઈટ નાવ જ્યાં હોય છે ત્યાં, હમ જે બહુ ગજબ છે એ લોકો પાસે. બરાબર છે. ગુજરાતી મૂવીની વાત કરીએ. જ્યારે ગુજરાતી મૂવીની ઓફર આવે તો તમે એની અંદર પેમેન્ટ સિવાય બીજી શું શું જોવો છો? આઈ થિંક પેમેન્ટ સૌથી લાસ્ટ જોઉં છું, બટ ઓફકોર્સ શું વાત કોન્ટેન્ટ છે? જોઉં છું. એ વાત કેવી છે એ જોઉં છું. ઓડિયન્સને કેટલી મજા આવશે એ વાત જોઈને કે એના વિશે વિચારીને એ મુદ્દે વિચારું છું. ઓફકોર્સ અંદર કોણ પાર્ટ ઓફ ધ ટીમ છે એ પણ જાણવું મને બહુ મજા આવે. બટ અગર કોઈ નવું વ્યક્તિ હોય તો એ વસ્તુ પણ એક્સપ્લોર કરવામાં મને બહુ જ આનંદ આવશે. અત્યારે તમને કેવી કેવી સ્ક્રિપ્ટ ઓફર થઈ રહી છે? આ સવાલ પૂછવાનું કારણ એ છે કે ભવ્યને ક્યારે મેં ટાઈપકાસ્ટની અંદર નથી જોયો. જ્યારે સિરિયલ છોડી પછી ભવ્ય દરેક મૂવીની અંદર એક નવા જોનરની ફિલ્મ ટ્રાય કરે છે. તો એના માટે એ જાણવું છે કે તમે કેવા પ્રકારની સ્ક્રિપ્ટ પસંદ કરવાનું વિચારો છો? ના, આમાં એટલે સ્ક્રિપ્ટ તો બહુ બધી પિચ થાય, બટ એમાં મારો પ્રયાસ હંમેશા એ જ હોય છે કે જે મેં ના કર્યું હોય, કે જે મેં એક્સપ્લોર ના કર્યું હોય. પછી ઓફકોર્સ એના અંદર પેલું 4 ફ્રેન્ડ્સની વાર્તા તો બધામાં હોય જ છે, યસ. બટ એનું પર્સપેક્ટિવ અલગ અલગ હોય છે. એટલે દર વખતે પ્રયાસ એ જ હોય છે કે એવું સેમ ટુ સેમ અગર થઈ ગયું છે તો એ નથી કરવું, કંઈક બીજું કરવું છે, કંઈક અલગ કરવું છે. તો હું એવું કોઈ સ્પેસિફિક જોનરા લઈને નથી બેઠો કે મને આ જ જોઈએ છે કે મને આ જ જોઈએ છે. બસ મારે એવું છે કે દરેક જોનરાને ટચ કરવું છે, ઓડિયન્સને અલગ અલગ રીતે એન્ટરટેન કરવું છે, લોકોને મજા પડવી જોઈએ એવું કરવું છે. એમાં અગર મારે નેગેટિવ કરવાનો મોકો મળે તો હું એના માટે પણ રેડી છું, બટ ઓડિયન્સને મજા પડવી જોઈએ. બરાબર છે. દે આર ધ કિંગ ફોર મી, સો એ લોકોને મજા પડવી જોઈએ. આગળ તમે કયા રોલ એક્સપ્લોર કરવા માંગો છો એઝ અ કેરેક્ટર? ઓફકોર્સ નેગેટિવ મારે ટ્રાય કરવું જ છે. પછી ઓલું જે પેલા તો બોડી બનાવી છે અને એકદમ મસ્ત આમ 6 પેક એબ્સ વાળું જે ટિપિકલ પેલું હીરો પ્રોટેગનિસ્ટ વાળી જે વાર્તા હોય એવી કંઈક કરવી છે. મારે કૃષ્ણ ભગવાનનો રોલ અગર મળે તો મારે એ કરવો છે. મારે છત્રપતિ શિવાજી મહારાજનો રોલ અગર મળે તો એ કરવો છે. તો આવા બધા છે, બધા એક્સપ્લોર કરવા છે. આ બધી વસ્તુઓ નાની નાની ઝીણી વસ્તુ એક્સપ્લોર કરવી છે. બરાબર છે. હમણાં જે રિસેન્ટ મૂવી આવી લાલો છે, ચણિયાટોળી છે, મિસ્ત્રી છે, એમાંથી તમે કોઈ મૂવી જોઈ? એના વિશે કોઈ વાત કરવા માંગો? હા, 3 જોઈ મને તો. શું વાત 3 હા, સરસ. આપણી ગુજરાતી ફિલ્મો સરસ રીતે લોકો સુધી પહોંચી રહી છે અને વી ઓલ જેટલા પણ લોકો ગુજરાતી સિનેમા સાથે, ગુજરાતી ઇન્ડસ્ટ્રી જોડે જોડાયેલા છે, આપણે બધાએ તો બહુ જ ખુશ થવું જોઈએ. બિકોઝ આજથી 50-60 વર્ષ પછી જ્યારે ગુજરાતી સિનેમાની વાત થશે તો આપણા બધાને એક અલગ રીતે જોવામાં આવશે. એક રીતે ઓલું ફાઉન્ડેશનમાં કંઈક સારું નાખ્યું હોય બરાબર અને છે. એનું ડેવલપમેન્ટ થયું હોય એ રીતે જોવામાં આવશે. તો પેલા છોડને પાણી આપતા લોકોમાંથી આપણે હઈશું. તો વી શુડ બી વેરી હેપી અબાઉટ ઇટ કે આપણા ગુજરાતી ભાષાની ફિલ્મ દરેક જગ્યાએ લોકો જોઈ રહ્યા છે અને લોકોને મજા પડી રહી છે. આજે લોકો એમ પ્રેફર કરે છે કે અમે એવરી વીક કે એવરી સેકન્ડ વીક અમે લોકો ગુજરાતી ફિલ્મ જોવા જઈએ જ છીએ. આવું બોલનારી ઓડિયન્સ ઊભી થઈ ગઈ છે, જે આપણા માટે બહુ જ મોટી ઘટના છે. વી શુડ બી હેપી અબાઉટ ઇટ. બરાબર છે. અને લાલો મૂવી તો સાબિત કર્યું છે, કારણ કે એનું જે આખી મૂવી બની એ લગભગ 50 કે 60 લાખ રૂપિયામાં જ બની છે. અને એણે જે કમાણી કરી છે અત્યારે, 100% ગુજરાતી હોય ને તો 80% ગુજરાતીઓએ પિક્ચર જોઈ લીધી છે. અને તમે નહીં માનો કે મૂવી માર્કેટિંગમાં પણ એટલો ખર્ચો નથી કર્યો. કોઈ જગ્યાએ આપણે બેનર નથી જોયું લાલો મૂવીનું, એટલે મારે હવે તો ખબર નહીં, પણ માર્કેટિંગ વગર બી માઉથ પબ્લિસિટીથી એ મૂવી આટલી આગળ વધી રહી છે. એટલે એ જ છે કે અગર રિજનલ સિનેમા છે તો એ કોન્ટેન્ટથી આગળ વધવું જોઈએ અને કોન્ટેન્ટ જ દર વખતે કોન્ટેન્ટ જ જીતાડશે. તો આપણને જે બધી અલગ અલગ ભાષાની ફિલ્મો જે આપણને ગમે છે, જે આપણે જોઈને એમ કહીએ છીએ કે હા શું અદ્ભુત ફિલ્મ બનાવી છે, એ કદાચ એ લોકોના એરિયામાં, એ લોકોના ઝોનમાં, એ લોકોના રિજનમાં એ કોન્ટેન્ટ બહુ ઓથેન્ટિક કોન્ટેન્ટ હશે, બહુ રિયલ કોન્ટેન્ટ હશે, બહુ સચ્ચાઈ હશે એમાં. એમ લાલોમાં બહુ સચ્ચાઈ છે ને. મતલબ તમે કેટલું જે વ્યક્તિએ કૃષ્ણ વિશે નાનપણથી વાંચ્યું હોય, સાંભળ્યું હોય કે જોયું હોય, એ વ્યક્તિ માટે તો ઓહો, એને એમ થશે કે ના હું મારા બાળકને પણ આ લાલા વિશે વાર્તા કહીશ જ. એને પણ કહીશ કે ના, તારે થાળ ધરાવવાનો જ છે. કદાચ લાલો મોટો થઈને તું જ્યારે તકલીફમાં હોઈશ ત્યારે લાલો તને જમાડી દેશે. આ વાત કેટલી મોટી વાત છે, જે આપણી વાત છે, દરેક ઘરની વાત છે, જે થિયેટરમાં જાય છે. એવું જ હોવું જોઈએ.
એ જ તો કોન્ટેન્ટ હોય છે, એ જ તો ઓથેન્ટિક વાત હોય છે. સાચી વાત છે. અમારા ભવ્ય ગાંધી આટલી સમજદારીથી આટલી વાત કરે છે ને, ટપુડાની ઇમેજ મગજમાં આવે ને તો એવું થાય કે આ ભાઈ શું બોલે છે. અ, ભવ્ય ગાંધીની ઇમેજ અત્યારે બ્રાન્ડ ઇમેજ છે, પણ કોઈ ટપુ કહીને બોલાવે તો અનોઈંગ લાગે છે. ના ના, નોટ એટ ઓલ, જરાય. કેમ? કારણ કે અનોઈંગ થોડી છે એમાં કોઈ, જેમ જેમ બહુ બધા લોકો લાલો કરીને બોલાવે છે તો અનોઈંગ નથી લાગતું, એ મને લોકો ટપુ કરીને બોલાવે તો મને જરાય અનોઈંગ નથી લાગતું. તો પ્રેમ છે, લોકોનો વાલ છે જે મને એ રીતે બોલાવે ઓકે. છે. સિરિયલ છોડ્યા પછી તમને ટપુના રિલેટેડ, ટપુનું જે કેરેક્ટર હતું એના રિલેટેડ મૂવીઝ ઓફર થતી હતી? ના નહીં, ના યાર, ના, નેવર નેવર. અલગ જ ઓફર્સ આઈ આવતી એમ હતી. બીન બ્લેસ્ડ કે મને દર વખતે દરેક મેકરે, દરેક રાઇટરે, દરેક પ્રોડ્યુસરે મને એ લાઇટમાં જોયો છે કે હું તને અલગ રીતે આપણે જોઈએ, આ વસ્તુને આપણે અલગ રીતે કરીએ. ધીસ વિલ પોર્ટ્રે અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ભવ્ય ઇન ફ્રન્ટ ઓફ પીપલ, જે મારી હંમેશાથી ઈચ્છા હતી. અને મને મારા બધા મેકર્સ પાસેથી મને એ જ મળ્યું છે. સો મને તો બહુ ખુશી છે, બહુ આનંદ છે એ વાતનો. ભવ્ય ફ્યુચરમાં મૂવી ડાયરેક્ટ અથવા પ્રોડ્યુસ કરશે? સપનાઓ જોવા સારી વાત છે. યુ આર કેપેબલ ભાઈ, બધી જ રીતે. સમય જ કે ઓનલી ટાઈમ વિલ ટેલ. યસ. શો જોઈન કરતા પહેલા જ્યારે ભવ્ય નાનો બાળક હતો, સ્કૂલમાં જતા હતા, એના વિશેની કોઈ મેમરી શેર કરવા માંગશો? એના પહેલા પણ ભવ્ય ઓલમોસ્ટ વીકમાં 3 થી 4 વાર ઓડિશન આપવા જતો, અને બહુ રોજનું એ શું કહેવાય એને, રૂટીન હતું મારું કે સ્કૂલમાંથી ઓડિશન આપવા જવું, પાછું આવું, ટ્યુશન જવું, રમવું અને સૂઈ જવું. એ વખતથી એક્ટર બનવું તો કન્ફર્મ જ હતું? એક્ટર બનવાનો ગોલ કન્ફર્મ હતો? મને યાર એટલું યાદ નથી. મારી મેમરી એટલું મને યાદ નથી કે મારે આવું બનવું જ છે, એવું મને સપના હતા, એવું બધું મને કંઈ યાદ નથી. બટ હું એ જ કરી રહ્યો હતો. મતલબ, ગો વિથ ધ ફ્લો. હા, આઈ થિંક એ ગો વિથ ધ ફ્લો ઇઝ માય થિંગ. આઈ થિંક, હા, બસ ચલો. સ્કૂલની અંદર તમે ફર્સ્ટ બેન્ચર હતા કે બેક બેન્ચર હતા? મિડ બેન્ચર હતો. એટલે મને ટીચર્સ, બીકોઝ હું આવી રીતે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીઝમાં કરી રહ્યો હતો થોડુંક, તો જેના લીધે ટીચર્સ મારા ઉપર વધુ ટાર્ગેટ કરતા, એટલે હું સંતાઈને સાઈડમાં જ ક્યાંક બેસતો કે મારા ઉપર ઓછો ધ્યાન આપે. સ્કૂલની તમે કોઈ શરારત શેર કરો? કારણ કે ભવ્ય હોય ને શરારત ના હોય એવું બને નહીં. ના, હું તો બહુ શાંત છું યાર. હું એમ પણ બહુ સ્કૂલમાં એવી મસ્તી કરતો જ નહોતો. બટ મને મારા હું મારી એક શરારત કહું, પછી તમને તમારી યાદ આવશે એવું હોય તો. હા, તો પ્લીઝ. હું જ્યારે 10th હતો ને, શારદા મંદિર સ્કૂલ નડિયાદ, તો અમારે ત્યાં પ્રાર્થના ખંડ હોય, લગભગ 700 થી 800 સ્ટુડન્ટ બેઠા હોય, અને પ્રાર્થના ખંડમાં જેની કોઈ બર્થડે હોય ને ત્યારે એને જઈને સુવિચાર બોલવાનો, જોક્સ બોલવાનો કે વોટ એવર ધ થિંગ્સ. તો કદાચ મારી બર્થડે હતી, મને યાદ નથી, પણ મારે માઇક આગળ જઈને ઊભો રહ્યો અને મેં જોક્સ કીધો તે વખતે. એ જોક્સ એવો હતો કે ક્લાસ ટીચરની અંદર ટીચરે પૂછ્યું કે તમને સ્કૂલની બહાર બોમ્બ દેખાય તો તમે શું કરો? મેં જવાબ આપ્યો કે બોમ્બ લઈને સ્ટાફ રૂમમાં મૂકી દો. મારા પેરેન્ટ્સને બોલાયા હતા સ્પેશિયલી. 2 કલાક અંગૂઠા પકડાયા હતા. પ્રિન્સિપલે એવું કીધું સુનિલ સરે કે સ્ટાફ રૂમના બધા મેમ્બર્સ ઉડી જશે, ટીચરો ઉડી જશે તો તારા પપ્પા ભણાવવા આવશે. કમાલ. આ રીતે વાત કરી. નોટ નાઇસ, બટ ના કરું જે તો ભાઈ કરો તો 2 કલાક અંગૂઠા પકડવાની તૈયારી રાખવાની. પણ ના, આવી કોઈ શરારત કે આવી કોઈ મસ્તી મેં નથી કરી ક્યારે. એબ્સોલ્યુટલી. હું તો હંમેશાથી એકદમ સૌથી શાંત સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ હું હતો. લાગતું નથી. બસ મારી એક જ, બધા ટીચર્સને એક જ કમ્પ્લેન હતી કે ભવ્ય લેટ આવે છે અથવા જલ્દી જતો રહે છે, તો જેને લઈને મને બહુ ટાર્ગેટ કરવામાં આવતો. એનું શું કારણ? શૂટિંગના લીધે થઈને? હા, શૂટના લીધે. કેવી રીતે હતું શૂટિંગનું શેડ્યુલ? એટલે ઘણીવાર નાઇટ શૂટ હતું, તો સવારના મતલબ 6-7 વાગ્યાના આજુબાજુ પેકઅપ થાય, ત્યાંથી ઘરે જઈએ, નાહીએ, ફ્રેશ થઈએ અને સ્કૂલના કપડાં પહેરીને આવીએ ત્યાં સુધી 8:30 જેવું થઈ જતું, જ્યાં સુધી 1-2 લેક્ચર્સ મિસ થઈ જતા. તો એ ટીચર્સને બહુ કે તું મારો લેક્ચર કેમ મિસ કરે છે, ટીચર્સ બહુ ભડકતા. અથવા એવું હોય કે મારે સવારના સ્કૂલ જતા રહી અને 9:30 આજુબાજુ જ્યારે રિસેસ થાય ત્યારે નીકળવાનું હોય, તો
ટીચર જે નેક્સ્ટ રિસર્ચ પછીનો જે લેક્ચર એ ના જવા દે કે ના મારો લેક્ચર છે તારે બેસવું જ પડશે, તને આ નથી આવડતું એમ કહીને એ લોકોનો કન્સર્ન હતો એમ. સો એ બધી યાદો બહુ અદ્ભુત હતી, બહુ મજા આવે એ બધી વાતો યાદ કરીને. તમે ભણવામાં શું કર્યું છે જણાવશો અમને? બહુ જ યાર, તમે તો BA કર્યું છે એટલે સૌથી સિમ્પલ. રિયલ લાઈફમાં કામમાં આવે છે ભણવાનું? એટલે મેં સાયકોલોજી ભણ્યો છું થોડું ઘણું, એટલે Okay. થોડું ઘણું હા કામ આવે ક્યારેક ક્યારેક. હા હા, એટલે તમે તો હવે આટલી મોટી પર્સનાલિટી એટલે હાથ પાડવી પડે ને. અરે કોઈ યાર, તું એટલું આમ બધું મોટી પાસે એવું કશું જ નથી યાર. ના, જે છે એ તો છે યાર. તમારા રિપ્લેસમેન્ટમાં રાજભાઈ આવે છે, રાજ નડગત, અને અત્યારે તો કદાચ એમનું પણ રિપ્લેસમેન્ટ છે, ત્રીજો ટપ્પુ આવ્યો છે. તમે જુઓ છો તારક મહેતા? એમની એક્ટિંગ તમને ગમે છે? મેં નથી જોયું યાર, નથી જોયું? નથી જોયું. મેં લાસ્ટ કયો એપિસોડ જોયો તો મને યાદ નથી. ખાસા પહેલા જોયું હતું યાર, મેં નથી જોયું મેં. ઓકે. હા, જૂના એપિસોડ વચ્ચે એકાદ વાર જોયા હતા, બટ હા નવામાંથી તો નથી જોયું મેં. ના એટલે જોયું હોય તો પણ એકદમ પ્રોપર યાદ નથી, આમ 2-5 મિનિટ માટે જોયું હશે એવું હશે. ઓકે. હા મતલબ જ્યારે તમે છોડ્યું ત્યારે તમને ખબર હતી કે નેક્સ્ટ ટપ્પુ કોણ છે, કોણ બનવાનું છે, કશું ના નહીં ખબર? એવું થોડી ખબર પડે યાર. એટલે તમારે તો નોટિસ પીરિયડ પણ હોય ને કદાચ? હા, નોટિસ પીરિયડ તો ઓફકોર્સ હોય, બટ આઈ થિંક મારા છોડવાના ખાસા સમય પછી ભવ્ય આવ્યો. next, મતલબ સોરી, ટપ્પુ હા આવ્યો છે next, બીજો. હા એ આવ્યું હતું. એ તો આઈ થિંક ઘણો ગેપ હતો, એટલે મને તો ઓફકોર્સ ખબર નહોતી જ એમાં તો. એ તો મારા સુધી ઓફકોર્સ નહીં હતો યાર. મુંબઈ અમદાવાદ બહુ અપડાઉન થતું હોય છે. કેવું રહે છે મુંબઈમાં અને અમદાવાદમાં? કયા મેજર ચેન્જીસ લાગે છે? મસ્ત. પેલા આપણે મુંબઈ અને અમદાવાદને અલગ અલગ રીતે જોતા હતા. હવે આપણે મુંબઈ અને અમદાવાદને બંનેને એક જ રીતે જોઈએ છે. બંને જગ્યાએ ઇક્વલ ટ્રાફિક થઈ ગયો છે. ઓલમોસ્ટ એવો જ ટ્રાફિક છે યાર અમદાવાદમાં પણ. હવે ધીમે ધીમે ટ્રાફિક વધી રહ્યું છે અમદાવાદમાં. સો ખરેખર ટ્રાફિકનું તો કંઈક થવું જોઈએ. હા યાર, પણ હવે જેટલું જે રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જે રીતે બધું કરી રહ્યા છે, એટલે એ રીતે તો બધું મુંબઈ કરતાં તો મોટા રોડ્સ છે, બહુ બધી ફેસિલિટીઝ તો બહુ બધું થઈ રહ્યું છે. બટ ઓફકોર્સ એ જે એરિયાઝ રિસ્ટ્રિક્ટેડ છે જે ત્યાં છે, એ અહીંયા પણ એવું જ છે. રેસ્ટ્રિક્શન્સ તો છે જ અહીંયા છે પણ. જ, બરાબર. નાઇટ લાઈફ વિશે શું કહેવા માંગશો મુંબઈ અને અમદાવાદ બંનેની કમ્પેરિઝનમાં? બહુ અદ્ભુત નાઇટ લાઈફ છે અમદાવાદની. મને અમદાવાદની નાઇટ લાઈફ બહુ જ ગમે છે. કે જ્યારે આપણે, મારા જેટલા પણ મિત્રો છે અહીંયા, અમે બધા રાતના એમ જ SG રોડ પર અથવા રિંગ રોડ પર એમ જ રાઉન્ડ મારવા નીકળીએ, અને ક્યાંય પણ આમ લાગે ને કે આમ મસ્ત જગ્યા છે કે જ્યાં મસ્ત ચા પી શકીએ છીએ, તો ત્યાં ઉભા રહીને બસ ચા પીએ અને વાતો કરીએ. અહીંયા આખો દિવસ આપણે કાઢ્યો હોય, બહુ બધું બોલ્યા હોઈએ, તે છતાંય રાતના 12 વાગે મિત્રનો ફોન આવે એમ કહીને કે ભાઈ નીચે ઉતરો, તો ઉતરી જ જવાય છે, અને તે છતાંય બહુ બધી વાતો થાય છે. તો એ વાત અહીંયા જે છે એ બહુ જ સુંદર છે. અને ઓફકોર્સ મુંબઈમાં એની અલગ મજા છે. મુંબઈમાં તમે દરિયાકાંઠે બેસીને એ જે મજા માણો, એની જે ઠંડી હવા આવતી હોય ને એ જે મજા તમે માણો, એ અલગ મજા છે. એટલે બંને એની જગ્યાએ બહુ જ સુંદર અને બહુ અદ્ભુત છે. અને આઈ એમ બ્લેસ્ડ કે મને બંને એક્સપિરિયન્સ કરવા મળ્યું છે. બરાબર છે. બેમાંથી કોઈ એક ચૂઝ કરવાનું હોય તો તમે શું? અમદાવાદ. એનું કારણ? બસ મજા પડે છે અમદાવાદ, મને ગમે છે અમદાવાદ. એક કોમન રેપિડ ફાયર રાઉન્ડ કરીએ આપણે. ઓકે. કારણ કે એક શબ્દમાં ભવ્યને ડિસ્ક્રાઇબ કરવો હોય તો? ઓવરથિંકર. તો એ તો ના ચાલે ભાઈ. તમે કીધું તો હું સાચું બોલી રહ્યો છું. અડધી લાઈફ એમાં જ જતી રહે છે, ઓવર થિંકિંગમાં જ. હા, કામ કરવાનું છે એના ઉપર. મેડિટેશનમાં કરો છો તમે? હા, બિલકુલ. શું કરો છો એમાં? મેં પેલું ઈશા ફાઉન્ડેશન સદગુરુનું મેં ઇનર એન્જિનિયરિંગ કોર્સ કર્યો છે, તો એ કરું છું. યસ. ઓકે. યસ, એ જે ક્રિયા હોય છે એ ફોલોઈંગ ઇટ. તમારું ફેવરેટ, તમારું નિકનેમ? મારું ફેવરેટ નિકનેમ? ઘરે બધા જે મને બોલાવે, બધા અલગ અલગ નામથી બોલાવે. કોઈ ભવ્યું બોલાવે, કોઈ ભવ બોલાવે, તે અલગ અલગ નામથી જે બોલાવે એ બધા જ. ઓકે. પણ એકચ્યુઅલી મારું નિકનેમ નથી. મને બધા ભવ્યથી જ બોલાવે છે. ભવ્યથી. મેક્સિમમ લોકો ઘરમાં મને ભવ્યથી જ બોલાવે છે. બધાનું કોઈ નિકનેમ હોય,
તમારું પણ નિકનેમ હશે આઈ એમ ગેસિંગ. મારી મમ્મી વાઘ કહે છે મને, વાઘ. હા કરેક્ટ, વાઘ. એવું બધું. મારે બધા ભવ્ય જ બોલાવે છે મને, મેક્સિમમ મને ભવ્ય જ બોલાવે છે. અમુક જ છે જે ભવ્યું ને એવું બધું ક્યુટનેસમાં કરી નાખ્યું છે. મજા છે એની પણ એક અલગ મજા છે. એબ્સોલ્યુટલી. ટી ઓર કોફી? યાર ચા. ચા ને? હમ. મંગાવી દઈએ ચા. મંગાવો. ના અરે ના, પીવાની. અરે હમણાં નહીં. એટલે આવતા 20 મિનિટ તો થશે ને. તમારું કોઈ હિડન ટેલેન્ટ હિડન ટેલેન્ટ જે કોઈ ના જાણતું હોય? આઈ કેન બી અ ગુડ મોટિવેટર. હું તમને બહુ જ સરસ રીતે મોટિવેટ કરી શકું છું. હમણાં આપણે એક પોડકાસ્ટ પછી એક સેશન લઈએ. અરે મારા એબ્સોલ્યુટલી. સાથે. અરે ચલો, મારે મોટિવેશન જોઈએ છે. તમે જંગ લડી આવશો. ક્યાં વાત હે, એ જ કરવું છે. ડ્રીમ બોલિવૂડ ડાયરેક્ટર? ઇમ્તિયાઝ અલી. ક્યાં વાત. એમની કઈ મૂવીઝ તમને ગમે છે? બધી જ એમાંથી તમાશા તો મને બહુ જ ગમે છે. ઓકે. ગુજરાતી મૂવીની અંદર તમે નાના ભાઈનો રોલ કરતા હોય તો તમારા મોટા ભાઈના રોલમાં કોણ હશે? યશ સોની કે મલ્હાર ઠાકર? મલ્હારભાઈ જ મોટા ભાઈ લાગે, આઈ એમ ગેસિંગ. હા. સેલિબ્રિટી ક્રશ ફ્રોમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી? બહુ બધા છે. ચાલો નવી કોન્ટ્રોવર્સી લાવીએ. હું નથી નામ બોલવાનું. કારણ કે આમાં એવું છે કે મને ઓળખતા જેટલા લોકો છે એ લોકોને ખબર જ છે કે મારું ક્રશ કોણ છે. તો આઈ એમ શ્યોર એ લોકો જ લખી દેશે નીચે. હવે એના વિશે વાત કરો થોડી. કારણ કે આ વસ્તુ પહેલી વાર સાંભળી. આજ સુધી તમે બધી જગ્યાએ એવું જ કીધું છે કે કોઈ નથી. એવું? હા, કમ ઓન. રિયલી? મને કોઈ પૂછ્યું જ નથી આવું તો. રેપિડ ફાયરમાં મેં તો સાંભળ્યું છે કે સિંગલ છો કે નહીં, તો તમે સિંગલ જ કીધું. હા, તો સિંગલ જ છું ને. તો તમે કીધું ને નીચે નામ લખી દેશે. એટલે ક્રશ, તમે ક્રશનું પૂછ્યું તો ક્રશ વિશે લખશે ને યાર. કમ ઓન યાર. ચાની જરૂર આમને જ હવે. તો પણ કોઈ એક નામ સેલિબ્રિટી ક્રશ ફ્રોમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી? નથી બોલવાનું. અચ્છા, પેલા હા, પહેલા બીજા ત્રીજા બધા. માઉન્ટેન પર્સન ઓર અ બીચ પર્સન? બોથ. क्या बात है. लास्ट टॉपिक यू सर्च ऑन ChatGPT? ChatGPT ની જેમિનાઈ યુઝ કરું છું યાર હું. ઓકે. અને એના ઉપર મેં એક સ્ક્રિપ્ટ જ બનાવી હતી. શું વાત છે? હા, એક શું સર્ચ કર્યું તમે એમાં? ના યાર, એક સ્ક્રિપ્ટ બનાવી હતી એના ઉપર. એટલે મને બસ એક થોટ આવ્યો હતો, એના ઉપર સ્ક્રિપ્ટ બનાવી અને એના ઉપર ઓલું વિડીયો પણ બની શકે છે. યસ. તો એ પણ ટ્રાય કર્યું, પણ ઓકે. ના બન્યું સારું, તો મૂકી દીધું. તમે જેમિનીની વાત કરીને આપણે જેમિનીને એક પ્રશ્ન પૂછીએ. Go ahead. ભવ્ય ગાંધી એટલે કે તારક મહેતાના ટપુની જ્યારે તેઓ સિરિયલમાં હતા પર ડેની ઇન્કમ કેટલી હતી? વાહ. મળતી માહિતી અનુસાર ટપ્પુ એટલે કે તારક મહેતાના ભવ્ય ગાંધી એક એપિસોડના 10,000 રૂપિયા ચાર્જ કરતા હતા. શું વાત છે? સાચી વાત છે? મને શું ખબર, એને ખબર. એનો કોઈ હિસાબે તો મોકલાવી દે. ના કહેશો, વાંધો નહીં. અરે તારક મહેતામાંથી સૌથી વધારે કોના સાથે વાત થાય છે અત્યારે? બધા જ જોડે. ઓકે. હા, બધા જોડે ઇક્વલ જ વાત થાય છે. એવું કોઈ વધારે ઓછું એવું કશું જ નથી. ઓકે. તમારા કરેલા મૂવીમાંથી તમને તમારું મૂવી જે સૌથી વધારે ગમ્યું હોય અત્યાર એક કે સુધી? નહીં. કેમ? કર્યા પછી તમે જોયું ત્યારે નથી ગમ્યું તમને? મને મારું કામ નથી ગમતું યાર. કોઈ ખાસ કારણ? બસ હું એકચ્યુઅલી મોનિટર જોતો નથી, એટલે મને કર્યા પછી એવું રિયલાઇઝ થાય છે કે આમાં હું આવું કરી શકતો હોત, આવું કરી શકતો હોત, તો પછી મને એટલે નથી ગમતું. ઇમ્પ્રોવાઇઝેશનની જરૂર હા. એવું લાગી રહ્યું છે. બાકી સ્ક્રિપ્ટ તો બરાબર છે. હા, એટલે તો કરી હોય. યાર, એવું તો તમારો હોય. ભરોસો નહીં યાર. અરે ભાઈ, ગજબ. હું ટાર્ગેટમાં છું લાગે. અત્યાર સુધી જેટલી બી ગુજરાતી મૂવી જોઈ છે જેમાં તમે નથી, એવી કોઈ મૂવી કે તમને એવું લાગ્યું હોય કે આ કેરેક્ટરમાં હું હોત તો મને મજા આવે? હા, હમણાં જે મેં લાલો જોઈ એમાં મને એમ થયું કે મારે કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાનનો રોલ મારે કરવો હતો. ક્યાં વાત. બહુ મજા પડી મને તો જોઈને. ધ સેમ ક્વેશ્ચન વન મોર ટાઈમ. ભવ્ય વિલ બીકમ પ્રોડ્યુસર ઓર ડાયરેક્ટર? આઈ થિંક મારે શરૂઆત રાઇટિંગથી કરવી જોઈએ. તો Okay. હું પેલા લખીશ, પછી આઈ થિંક ડિરેક્ટ કરીશ. ડિરેક્ટર બનવાનું સપનું તો મારું બહુ પહેલાથી છે. એટલે નાનો હતો ત્યારથી મારે ડિરેક્ટર બનવું છે બરાબર છે. એવું મને છે જ. મેં બહુ બધી જગ્યાએ મારા જૂની ડાયરીમાં લખ્યું પણ છે. તો હા, ડિરેક્ટર તો મારે બનવું જ છે.
તો કદાચ પણ મારે રાઇટિંગથી શરૂ કરવું જોઈએ. પૈસાનું રિસ્ક નથી લેવું. એટલે પૈસા છે જ નહીં કે રિસ્ક લઉં. એના માટે હોવા જોઈએ. ઓકે. પિઝા ઓર પાણીપુરી? પાણીપુરી. ઓકે. પણ રગડાવાળી, અહીંયા વાળી નહીં. અહીંયા રગડાવાળી મળે છે? ના, મુંબઈમાં કેવી મળે છે? અરે અહીંયા શું ઓલું સૂકું, એટલે ઓલું ગરમ ના હોય રગડો ને અહીંયા. બંને મળે છે? હે હા. ના, નથી અહીં મળતું. નીચે છે, આપણે હમણાં પતાવીને જઈએ. ના, નથી હોતું. નથી હોતું ભાઈ, નથી હોતું. હોય છે રગડાવાળી? કદાચ તમે મેં બહુ જગ્યાએ જઈને ગોત્યું છે. અમારા નડિયાદમાં આવો, નડિયાદની દરેક પાણીપુરી ફેમસ છે, એમાં રગડાવાળી ખાસ. એવું? હા, ડન. નેક્સ્ટ ટાઈમ ઈચ્છા અમારે થાય તો. ત્યાં તો બંને મળતી જ હોય, ઠંડી અને પણ રગડો. ઓલું પણ છે ને કે ઓલું પાણી પણ આમ ભરવાનું અહીંયા. ના, એ જગ્યા અલગ છે, જ્યાં અલગ પાલીમાં પાણી આપે, પણ એ બધી જગ્યા અલગ છે. જે ડાયરેક્ટ એ લોકો ભરીને આપે એ બી છે. અચ્છા. તમારે હાઇજીન વાળું જોઈતું તો તમને અલગથી ગ્લાસ આપે. ના, એવું હાઇજીન કઈ છે જ નહીં. ટેક્સ્ટિંગ ઓર કોલિંગ? કોલિંગ. હા. તરત વાત પતી જાય. હા યાર, ઓલું ટેક્સ્ટિંગમાં ઓલું અંગૂઠા દુખે એક પોઈન્ટ પછી. બરાબર છે. રેની સીઝન ઓર વિન્ટર? અમદાવાદનું વિન્ટર, મુંબઈનું રેન. બંને જવાબ આપવા છે. એક ઓપ્શન જવા નથી દેવો, બધું જ કવર કરી લેવું છે ભાઈને. જીવનમાં એવું જ છે. તમે આટલા બધા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું છે, દિલીપ સર સાથે, દિશા મેડમ સાથે, મયુર વાકાણી સર સાથે, તો અમે થોડાક નામ આપીશું. એનાથી અમારે જાણવું છે કે તમારી એમના માટે શું ફિલિંગ છે, એમના જોડેથી તમે શું શીખ્યા, તમે જે પણ કઈ વાત કરવા માંગો છો. સૌથી પહેલા દિલીપ સર, જેઠાલાલ. તો ઇન્સ્ટિટ્યૂટ ઇન હિમસેલ્ફ જેવું છે યાર. તો એમના પાસેથી બહુ બધું શીખવાનું છે, સર પાસેથી તો. અને સર જેટલું આપણને બોલીને ના શીખવે એના કરતાં વધુ એ જે રીતે બિહેવ કરે, જે રીતે વાતો કરે, એમાંથી જ આપણે શીખી જવાનું છે, એવું છે. ઓકે. દિશા મેડમ? બહુ પ્રેમ છે એમને, બધા વિશે, બધા માટે બહુ જ પ્રેમ છે, બહુ જ લગાવ છે. એટલે શી ઇઝ ધ સ્વીટેસ્ટ પર્સન, એમ કે તમને શીલ મેક શ્યોર કે બધા એકદમ હેપી હોય. ઓકે. હમણાં એ પણ એક ન્યૂઝ આવ્યા હતા કે દયા વિલ જોઈન, એના વિશે તમે કંઈ કહેવા માંગશો? તમારી દિશા મેડમ સાથે કઈ વાત થઈ છે રિજોઈન કરવાના? ના, મને નથી ખ્યાલ એવું. એટલે ન્યૂઝપેપરમાં એવું તેમ તમે કહો છો? અચ્છા. નો, આઈ ડોન્ટ નો, નોટ શ્યોર, નોટ અવેર અબાઉટ ધીસ. આ વિષય પર તમારી કોઈ વાત થઈ છે એમના સાથે? ના, એવી કોઈ વાત નથી. ઓકે. હા, આ મુદ્દે એવી કોઈ વાત નથી. અને યાર એવું છે કે કદાચ મને એવું લાગે છે કે બધા જ બહુ આમ આ ટોપિકને લઈને કે આ વાતને લઈને એવરી ડે તમે યુ આર થિંકિંગ અબાઉટ ધીસ, એટલે તમારા માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બટ એકચ્યુઅલમાં આના સિવાય બહુ બધા ઇમ્પોર્ટન્ટ અને બહુ બધા મેજર ટોપિક્સ હોય છે જીવનમાં. ઓકે. તો ઘણીવાર જ્યારે અમે વાતો કરીએ, કોઈ પણ, નોટ જસ્ટ દિશા દીદી, બહુ બધા જ્યારે બીજા બધા લોકો જોડે પણ વાતો કરીએ, ત્યારે આ ટોપિક કદાચ સૌથી છેલ્લો ટોપિક હોય છે. એના સિવાય બહુ જ બધું હોય છે જે શેર કરવાનું હોય છે, જે વાતો કરવાની હોય છે, જ્યાંથી શીખવાનું હોય છે. આઈ થિંક આ સૌથી લાસ્ટ ટોપિક છે. એ વાત ને અલગ રીતે કદાચ જોવામાં આવે છે તમારા માટે કે યુ વોન્ટ ટુ નો અબાઉટ ધીસ, યુ વોન્ટ ટુ નો અબાઉટ ધીસ, બટ અમારી માટે તો એ છે ને કે ઘરે કેમ છે બધા, યસ, તમે જ્યારે ઓલું ટ્રીપ પર ગયા હતા, એ ત્યાં કેવી મજા આવી, ત્યાં શું નવું જોયું, તો અમારી માટે ટોપિક અલગ હોય છે. બરાબર. સો અમે એ વસ્તુ વિશે કદાચ વધારે ટોપિક, એ વસ્તુ વિશે ગૌણ ટોપિક છે. ગૌણ ટોપિક છે, લાસ્ટમાં આવે. હા, કરેક્ટ. ઓકે. સુંદર, મયુર વાકાણી, એમના પાસેથી તમે શું શીખ્યા? મામા છે તો ભાઈ બહુ બધું શીખ્યો છે એમના પાસેથી, ગુરુ છે અમારા. સેટ પર સુંદર મામા ઓલવેઝ મસ્તી કરતા હોય છે તમારા સાથે, સેટ પરની કઈ વાત શેર કરવા માંગશો? મામા બહુ જ ફોકસ્ડ વ્યક્તિ છે, તો એમના પાસેથી હું ફોકસ શીખ્યો છું. એ જ્યારે બુક વાંચવા બેસે કે કોઈ પણ કામ કરવા બેસે તો એકદમ ધ્યાન લગાડીને બેસે, એટલે આમ એક સિટિંગમાં આખી બુક પતાવી શકે એવા એ વ્યક્તિ છે. ઓકે. તો બહુ બધું શીખવા મળ્યું છે એમના પાસેથી. સેટ પર તમે એકબીજાને કયા નામથી બોલાવો? કેરેક્ટરના નામથી કે ઓરિજિનલ નામથી? હું જ્યારે શો કરતો હતો ત્યારે બધાને અલગ અલગ રીતે બોલાવતો હતો, પણ મામાને તો મામા કરીને જ બોલાવતો હતો. ઓકે. મહેતા સાહેબ, શૈલેષ લોઢા, એમની કોઈ વાત શેર કરવા માંગો? એમના પાસેથી તમે કોઈ શીખ્યા હોય? એ જ્ઞાનનું ભંડાર છે ભાઈ. એમના પાસે બહુ બધા ટોપિક્સ છે, એમના પાસે બહુ બધી વાતો છે જે માણસ બહુ સુંદર રીતે શીખી શકે છે. એટલે સર જે રીતે
કહેવાય ને કે એમનું જે રીતેનું વાંચન છે, એમનું અમે જ્યારે આ ફોન આપણે બહુ જ વાપરવાનું શરૂ થયું સ્ટાર્ટિંગમાં, એટલે કીપેડથી ટચ સ્ક્રીન પર આવ્યા, ત્યારે આપણે આમ રાતોરાતભર આમ ફોન પર આપણે હોઈએ એવું શરૂઆતમાં એવું થયું હતું. ત્યારે સર એવું કહેતા કે આજ भी मैं जब सोता हूँ तब मेरे हाथ में फोन नहीं किताब होती है. ક્યાં વાત. તો આ વાત બહુ ગજબ છે, અને આવી ઘણી બધી વાતો છે સરની જે એટલે બોલીએ એટલું ઓછું છે એવું છે. જીવનમાં ઉતારવા જેવી વાત છે. એબ્સોલ્યુટલી. ચંપક ચાચા અમિત ભટ્ટ. તો દદ્દુ છે મારા. ક્યાં વાત. બહુ જ લગાવ છે એમના સાથે પણ. ઓકે, એમના સાથેની કોઈ વાત શેર કરવા માંગતા હોય તમે? દદ્દુ ઘણીવાર એવું કે મેં મારા બાળકોને ઓછું તને વધારે શીખ્યું છે. તો એ સાંભળીને બહુ સારું લાગે કે એમણે મને કોઈ બીજા કો એક્ટરના જેમ નહીં, પાર્ટ ઓફ હિઝ ફેમિલીના જેમ જોયું, અને એવી જ રીતે છોકરાને ખોટું ના લાગે કે મારા કરતા ભવ્યને વધારે સમજાવે છે? હા, એ લાગે જ છે ને, ભલે લાગતું. તમારાથી મોટા છે કે નાના છે? નાના છે, મારાથી નાના છે. હા, એટલે મને દદ્દુએ મને રિસ્પોન્સિબિલિટી આપી છે કે મેં તને જે શીખ્યું છે હવે તું આ લોકોને શીખવો. ચંપક ચાચાને બધા સેટ પર ચાચા કહીને ચંપક ચાચા કહીને બોલાવે કે પછી અમિત ભટ્ટ કહીને? યાદ નથી આવું તો યાદ નથી મને. એ ચંપક ચાચાનું એક જ કેરેક્ટર એવું હશે કે જેમની ઉંમર સૌથી નાની છે અને શોની અંદર સૌથી વધારે છે. હા, ને એ બખૂબી નિભાવી રહ્યા છે. હા, એબ્સોલ્યુટલી. છેલ્લે એ કેરેક્ટર વિશે જાણવું છે કે જેઠાલાલ જેનું નામ કાયમ ખોટી રીતે લે છે, કોણ એ? જેઠાલાલ જેનું નામ ક્યારેય પ્રોપર નથી બોલી શકતા. ચાલુજી પાંડેજી. દયાશંકર પાંડે. કરેક્ટ. હા. દયા અંકલ પણ, હા, એટલે એમના પાસેથી પણ બહુ બધું જ્ઞાન લેવા જેવું છે. એમણે પણ ઘણી બધી ફિલ્મો કરી છે, લગાન જેવી આવી બધી ફિલ્મો કરી છે, તો એમની પાસે પણ બહુ બધી સ્ટોરીઝ છે, બહુ બધી વાતો છે શેર કરવા માટે. તમારી લાઈફ જર્ની વિશે અમને થોડુંક જણાવો, કારણ કે શરૂઆતમાં તમે શોમાં હતા, પછી મૂવી છોડી, પછી મૂવીઝ કરી, ને અત્યાર સુધી તમે કન્ટિન્યુઅસ બેક ટુ બેક હિટ આપી રહ્યા છો. બસ નાનો હતો ત્યારથી આ જ વર્લ્ડમાં છું. આઈ થિંક 4 કે 5 વર્ષનો હોઈશ ત્યારથી ડબિંગ આર્ટિસ્ટ કે જુનિયર કે વન ડે રોલ્સ એ બધું કર્યું છે, અને એમાં જ ઘણો બધો સમય જતો રહ્યો. અને એના પછી જ્યારે હું 6th આવ્યો, 6th સ્ટાન્ડર્ડમાં જસ્ટ આવ્યો, ત્યારે તારક મળ્યું. એના પછી 8 વર્ષ સમથિંગ અરાઉન્ડ 9 years મેં તારક કર્યું, અને પછી આઈ સ્ટાર્ટેડ ડુઈંગ ફિલ્મ્સની અંદર હજુ સુધી આઈ એમ વેરી હેપી એન્ડ ગ્લેડ કે હજુ સુધી 9 ફિલ્મો કરી છે. એન્ડ દરેક ફિલ્મમાં એક નવી વસ્તુ શીખવા મળી છે. દરેક ફિલ્મ, ઈચ એન્ડ એવરી ફિલ્મ હેઝ મને એક મારે જ્યાં પહોંચવું છે એના એક કદમ મને નજીક લઈ ગયું છે. સો આઈ એમ વેરી હેપી કે હું અલગ અલગ જાતના અલગ અલગ રોલ્સ કરી શક્યો, અને અલગ અલગ ફિલ્મ્સથી લોકો સુધી પહોંચી શક્યો. બસ આવી જ રીતે અલગ અલગ ફિલ્મો કરવી છે, સારી ફિલ્મો કરવી છે, લોકોને મજા પડે એવી ફિલ્મો કરવી છે. બરાબર છે. તમારી દ્રષ્ટિએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અત્યારે સૌથી વધારે જરૂર શેની છે? બહુ બધી વસ્તુની છે. જેમ કે ટુ સ્ટાર્ટ વિથ પૈસા, ફંડિંગની જરૂર છે. વી નીડ ગુડ પ્રોડ્યુસર્સ, વી નીડ ગુડ ઇન્વેસ્ટર્સ જે આપણા બધા મેકર્સ ઉપર ટ્રસ્ટ કરે અને એમને એક ફ્રી ગ્રાઉન્ડ આપે. આપણને વધુ થિયેટર્સ અને વધુ સ્ક્રીન્સની જરૂર છે. આપણને સારા કોન્ટેન્ટની જરૂર છે. બહુ બધી વસ્તુની જરૂર છે યાર આપણને. વી નીડ મોર એક્ટર્સ, વી નીડ અ લોટ ઓફ થિંગ્સ કે જેથી આપણે એક સ્ટ્રોંગ હોલ્ડ બનાવી શકીએ આપણું. જે રીતે અલગ અલગ રિજનલ સિનેમાસ પોતાનું હોલ્ડ બનાવીને બેઠા છે, એમ આપણે પણ બનાવી જ શકીએ છીએ. ફૂલ કેપેબલ છીએ આપણે. બસ જસ્ટ વન સ્ટેપ બિહાઇન્ડ એવું છે આપણે. ઓકે. ગુજરાતી મૂવી પ્રમોશનની અંદર બેનર્સમાં, મતલબ હોર્ડિંગ્સમાં, ડિજિટલ એડ્સમાં અને ગ્રાઉન્ડ પ્રમોશનમાં દરેકમાં સ્પેન્ડ કરે છે. એમાંથી તમને શું લાગે છે કયો વે સૌથી વધારે ઇફેક્ટિવ છે કે જેની અંદર ઇન્વેસ્ટ કરવાથી, ખર્ચો કરવાથી ફિલ્મને ફાયદો થઈ શકે? એ વેરી કરે છે લાઈક ફિલ્મ પર. ઓકે. તમારી ફિલ્મ કઈ છે, કેવી છે, એના ઉપર વેરી કરે છે. અને એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે
તમારા જે તમે કીધું કે ડિજિટલ હોર્ડિંગ્સ છે કે આઉટડોર હોર્ડિંગ્સ છે વોટ એવર, જે જે જગ્યાએ તમને હોર્ડિંગ્સ તમે જુઓ છો એ કઈ જગ્યાએ પ્લેસ્ડ છે એનાથી પણ બહુ ફરક પડે છે. તો બહુ બધા હોર્ડિંગ લગાડવાથી પણ કદાચ ફરક પડે અને 10 હોર્ડિંગ લગાડવાથી પણ ફરક પડે. તો એ ડિપેન્ડ કરે છે ફિલ્મ ટુ ફિલ્મ, અને કઈ રીતનું તમારે માર્કેટ, કઈ એ રીતને story તમારે ટચ કરવાનું છે એ રીતે ડિપેન્ડ કરે છે. બરાબર છે. અને ગ્રાઉન્ડ પ્રમોશનથી ફાયદો થાય? વોટ્સ યોર વ્યૂ? યાર એ ડેટા આપણી પાસે નથી. ઓકે. મતલબ આપણે હજી સુધી એવો કોઈ ડેટા ભેગો નથી કર્યો કે જેથી આ ઇન્ફોર્મેશનને આપણે ઓથેન્ટિક માની શકીએ. કોઈ એવું વ્યક્તિ આવીને એવું નથી કીધું કે મારી પાસે 1000 લોકોને એવો ડેટા છે કે જે ગ્રાઉન્ડ પ્રમોશનથી આવ્યા છે કે નથી આવ્યા. તો એના વિશે કંઈ પણ બોલવું ઇઝ મતલબ ઇટ Not ઇઝ a અ valid રેન્ડમ thing. થિંગ. હા, ઇટ્સ નોટ અ વેલિડ થિંગ એમ. બરાબર છે. ગુજરાતી ફિલ્મની અંદર જે અત્યારે નવા એક્ટર જોઈન થવા માંગતા હોય, અત્યારે વર્કશોપ કરી રહ્યા હોય, અથવા તો જેને ડ્રીમ હોય કે મારે ફિલ્મમાં આવું છે, એને શું સલાહ આપવા માંગશો? બસ કામ કરો, દેટ્સ ઇટ. હું એવી રીતે શીખ્યો છું એટલે હું એ સજેસ્ટ કઈ કરું છું. વસ્તુ પર વધારે ફોકસ કરવું જોઈએ એમણે? વિચારો ઉપર. ઓકે. કારણ કે an actor first imagines things in his head, અને એ કઈ રીતે રિએક્ટ કરશે, એ રિએક્શન કેવું લાગશે એ પહેલા એના મગજમાં ચાલે, પછી એના ચહેરા પર આવે કે પછી એ મૂવમેન્ટ દેખાય. સુપરમેન કઈ રીતે ઊભો રહેશે એ સુપરમેને પહેલા એના મગજમાં ઇમેજિન કર્યું હોય કે આવી રીતે હું ઊભો રહીશ તો આવો જ દેખાઈશ. તો વિચારો ઉપર કામ કરવું જોઈએ. ઓકે. એક્ટિંગની અંદર તમારા આઈડલ કોણ છે? બહુ બધા છે, બટ મને ટોમ હેન્ક્સ બહુ ગમે છે. મને જોની ડેપની ફિલ્મ્સ બહુ ગમે છે. અલ પચિનોની ફિલ્મ્સ બહુ ગમે છે. મને ગોવિંદાની ફિલ્મ્સ બહુ ગમે છે. શાહિદ કપૂર બહુ ગમે છે. આ લોકો જે રીતે ફિલ્મ ચૂઝ કરે છે બધી બહુ જ યુનિક હોય છે. બહુ જ આમ સમજી વિચારીને ફિલ્મો લે છે. આમ જસ્ટ બીકોઝ એક વસ્તુ ચાલી ગઈ એટલે એને જ ઘસઘસ નથી કરતા. બરાબર છે. અલગ અલગ રીતે પોતાને પ્લેસ કરવાનો પ્રયાસ કરે છે, વિચ ઇઝ ધ થિંગ વિચ આઈ વોન્ટ. એટલે મને લોકો એ ગમે છે. બરાબર છે. ભવ્ય ગાંધીને સિંગિંગનો શોખ ખરો? હા, બહુ જ છે, પણ બાથરૂમ સિંગર છું. મારા પાસે બહુ યુનિક ટેલેન્ટ છે. હું એક સાથે 2 સૂર ગાઈ શકું છું. કરી ટ્રાય? હું બેસુરો છું ભાઈ. મજા આવશે. ના ગવાય. પિયુષ મિશ્રાનું એક ગીત તમને સૌથી વધારે ગમે છે, તમે સાંભળો છો, એ અમને ખબર છે. કયું? આરંભ હે પ્રચંડ. અને ક્યાંથી ખબર? આપણે લગભગ 7-8 વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ પર લાઈવ સેશન કર્યો હતો, હા, કોવિડ વખતે. અચ્છા. એ વખતે મેં ગવડાવ્યું હતું, તમે ગાયું હતું પણ ખરું. એ વખતે તમે મને જણાવ્યું હતું કે આ તમને વધારે ગમે છે. કરીએ ટ્રાય? અરે નો. કોવિડમાં છે ને ઓલું આપણે ઘરમાં હતા ને એટલે બધું બહુ આપણે મસ્ત ગળાવાળાનું શરીરનું ધ્યાન રાખતા હતા. હવે નથી રાખતા એટલે હમણાં મારે ના ગાવું જોઈએ. ઓકે. બટ પિયુષ મિશ્રા મને બહુ ગમે છે. મને એ વ્યક્તિ, એમનું લખાણ, એ જે રીતે છે બધું મને ભલે આમ બહુ વિયર્ડ છે, બહુ અલગ છે, પણ મને બહુ ગમે છે. મસ્ત લાગે પર્સનાલિટી મને. તમારી એક ફિલ્મ આવી હતી અજબ રાતની ગજબ વાત, એના વિશે કઈ વાત કરવા માંગશો? અજબ રાતની ગજબ વાતમાં મને બહુ જ સારા મિત્રો, બહુ જ સારા કહેવાય ને કે અલગ ટાઈપ ઓફ સંબંધ બન્યા છે એ લોકો જોડે. એ પછી આરોહી, રાધે, હર્ષ, દીપ, એ લોકો લઈ લો કે જે વ્યક્તિ જોડે હું 2017થી એ વ્યક્તિને ઓળખતો હતો, એ વ્યક્તિથી હજુ વધુ એમના સાથે મિત્રતા થઈ, સ્ટ્રોંગર મિત્રતા થઈ. એવા પ્રેમભાઈ, કિલ્લોલ સર છે, બંને રાઇટર્સ છે, જયમીનભાઈ છે. એટલે અમે બહુ નાનું ક્રૂ લઈને આખી ફિલ્મ શૂટ કરી, અને જે રીતે બધા જોડે એ 17 રાત અમે લોકોએ વિતાવી, એ એકચ્યુઅલી હમણાં આજે 15 તારીખ છે, યસ. તો એક્ઝેક્ટલી લાસ્ટ યર 15 તારીખે અમારી ફિલ્મ રિલીઝ થઈ હતી. ક્યાં બાત હે. તો છેલ્લા એટલે હમણાંથી એક્ઝેક્ટલી 10 દિવસ પહેલાથી અમે લોકો બધા જ સાથે હતા. તો 10 દિવસ અમે લોકો આખું ગુજરાત ભ્રમણ કર્યું હતું. તો એ હમણાં બધા જૂના ફોટોઝ મેમરીમાં આવ્યા, તો એ બધું યાદ થઈને બહુ મજા આવી ગઈ. એટલે આખી મેમરી રિફ્રેશ થઈ ગઈ.
ઓકે બ્યુટિફુલ મેમરી, બ્યુટિફુલ 10 days એન્ડ ઓફકોર્સ લોકોને પણ ફિલ્મ બહુ ગમી, લોકોને મજા પડી, અમને શૂટ કરવામાં બહુ મજા પડી. તો કેટલા દિવસ ચાલ્યું હતું પિક્ચરનું શૂટિંગ? 17 days, 17 કે 16 એવું કંઈક ઓકે હતું. એમાં સૌથી વધારે તમે તમારા કદાચ એક જ કપડામાં તમારે શૂટિંગ કર્યું છે હા, એક જ રાતની વાત હતી ને, તો અજબ રાતની ગજબ વાત 17 એમ. દિવસ તમે સેમ કપડા પહેર્યા હતા કે અલગ અલગ હોય સેમ પેર? એટલે હા, એટલે એના 2 કે 3 પેર હોય, ઓકે એટલે અમારી પાસે તો એક જ આવતો, પછી એ લોકો ધોતા. ધોઈને આપતા હોય તો ખબર નહીં. એમિલને પકડો એના માટે. બટ હા, એટલે એ તો ઓફકોર્સ ધોઈને જ આવી જાય. એટલે 2-3 અલગ અલગ પેર હોય જે અલ્ટરનેટલી ધોઈને આવે અમારા પાસે. અમારું તો કંઈ જ નહીં. આ લોકો રાધે અને આરોહીના જે કપડાં હતા, એ લોકો તો ઘાઘરો હતો ભાઈ, ઓલો 15-20 કિલોનો ઓહ. ઘાઘરો હતો. એ લોકો જે ધોવે ઓલું બી જે કેમ નો એ તો રોજ રોજ એ લોકો ઓલું જે લગનમાં એક દિવસ પહેરે અને એમાં થાકી જાય, ખબર છે, આમ પકડી પકડીને પકડીને ઉપાડી. થાકી જાય. આ લોકોએ 17 રાત આમ ઉપાડીને અરે ચાલ્યા છે. બાપરે. તો એ લોકોને ભાઈ આઈ એમ શ્યોર 17 વાર તો ધોયો બી નહીં હોય. એ લોકોને ટ્રોમા આવી જશે આ સાંભળીને. અત્યાર સુધી તમે જે ફિલ્મ કરી એમાં તમને સૌથી ચેલેન્જિંગ રોલ કયો લાગ્યો? આઈ થિંક અજબ રાતની ગજબ વાત. ઓકે હા, અજબ રાતની ગજબ વાત. બિકોઝ એના અંદર છે ને મને પ્રેમભાઈએ બહુ અલગ રીતે બધી વસ્તુ કરાવડાવી કે જે હું મતલબ ફોર એક્ઝામ્પલ હું આવી જ રીતે બેસું છું, હમ નેચરલી પણ આવી જ રીતે બેસતો હોઉં, Okay. તો કેરેક્ટર પણ આવી જ રીતે કદાચ બેસતો હશે. હા બટ પ્રેમભાઈ એના અંદર આમ નાની નાની વસ્તુ એડ કરાવે જેનાથી મને મારા વિચારો ચાલવા માંડે કે પછી તો બીજી બધી જગ્યાએ પણ આપણે આવી રીતે બેસવું પડશે, આમાં પણ આપણે હાથ આવી રીતે રાખવું પડશે, આવી જ રીતે બોલવું પડશે. તો એ બધું જે નાની નાની વસ્તુઓ પ્રેમભાઈએ મને જે બતાવી હતી, જેના લીધે આઈ થિંક મને બહુ હેલ્પફુલ થઈ છે બધી વસ્તુ. બરાબર. કોઈ ઇમોશનલ કે ડીપ રોલ હોય તો એ તમે તમારી જાતને પ્રિપેર કેવી રીતે કરો એ રોલને એક્ટ કરવા માટે? જે પણ સિચ્યુએશન હોય એને આપણે એના ઉપર બિલીવ કરી દઈએ કે આ એકચ્યુઅલમાં હમણાં થઈ જ રહ્યું છે, અને પછી આવી જ જાય રડવાનું. Okay. થઈ જાય. બરાબર છે. આપણે એપિસોડ એન્ડ કરતા પહેલા છેલ્લો એક સવાલ પૂછી લઈએ. ગુજરાતી સિનેમામાં તમને કોઈએ આપેલી સલાહ જે તમને ખૂબ કામ આવી હોય? ખૂબ કામ કરો, ખૂબ ફિલ્મો કરો. ક્યાં બાત હે. બસ આ એક બહુ મસ્ત સલાહ મને એક વ્યક્તિ આપી હતી. અને અંતમાં તમે અમારા દર્શકોને શું કહેવા માંગશો? બસ કે આવી જ રીતે તમે લોકો હજુ સુધી જેટલો પ્રેમ આપ્યો છે, બસ એમ જ આપતા રહેજો. મારી ફિલ્મો આવે ત્યારે ખાસ થિયેટરમાં જઈને મારી ફિલ્મો જોજો. એન્ડ ધવલ સરસ કામ કરી રહ્યો છે, તો એના ચેનલને પણ સપોર્ટ કરજો. થેન્ક યુ સર. અને ફરી એકવાર તમને કહી દઉં, ભવ્યએ મૂવી પ્રમોટ કરવા માટે તારક મહેતામાં આવવાની વાત કરી હતી, સિરિયલમાં આવવાની વાત નથી કરી. ડન ભાઈ. સુપર. ભવ્ય ગાંધી, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. અમારું આમંત્રણ સ્વીકારીને તમે આવ્યા, અમને ટાઈમ આપ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર. પ્લેઝર ઇઝ ઓલ માઇન. થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર.